ગુડ આફ્ટરનૂન, જય માતાજી. મનોજભાઈ ની ભેગા થઈ ગયા. મેટ્રો નું કામકાજ ચાલુ છે. એ સારું હાલો મળ્યા. પછી રાહુલભાઈ ને આપણે ફોન કર્યો એ હતા નાઇટમાં. ગુડ આફ્ટરનૂન, જય માતાજી. આપણો વ્લોગ ચાલુ થાય છે બપોર પછી, કેમ કે મારે અને સાગરભાઈને બેને જવાનું છે અમદાવાદ. હું જાઉં છું એમની હારે, ખાલી એમને બાય બાય ટાટા અલવિદા કહેવા, એમને મૂકો. એમને જવાનું છે છત્તીસગઢ જવાનું છે એમને ટ્રેનિંગમાં. એટલે મેં તો છે ને આ એક આખો વ્લોગ સ્પેશિયલ છે ને એવી રીતનું ઉતારું, કેમ કે મારો બીજો કંઈ પ્લાન હતો નહીં સવારનો. એટલે મેં તો સ્પેશિયલ એક સાગરભાઈ હારે જાવી આપણે અને બનાવી અલગ મસ્તીનો વ્લોગ, કાંઈ માહિતીવાળો. હવે અમે બે દર્શન કરી આવી માતાજીએ રવિચી માએ, અને પછી 7 વાગ્યાની ટિકિટ છે. 7 વાગ્યા પાછું જવું પડશે, એટલે થોડુંક સ્નાન કરી નાખી, નાહી નાખી, ફરીને થાય સવારે નાહ્યા જ થયા. 6 વાગ્યે 7 વાગ્યે નીકળવાનું છે. ગુલાબભાઈને અમે બેઠ્યા છે. 7 વાગ્યાની બસ છે. HDFC બેંકમાં નોકરી લાગી ગઈ છે, એની ટ્રેનિંગમાં જવાનું છે. કઈ ઠેકાણે કઈ ફોર્સ? CFI CISF ફોર્સ ઓલ ઇન્ડિયા. એમાં ભાઈની નોકરી લાગી ગઈ છે. અને અત્યારે અમે આવી છીએ બે ભાઈ દર્શન કરવા માતાજીના ગામ ફરતા, અને પછી ભાઈને અમદાવાદ જવાનું છે ઉતારવા. એટલે છે ને શું કરવાનું ખબર સાગર? ગામનું નામ તમે રોશન કરો, અને અમને પ્રાઉડ ફીલ થઈ ગયું છે કે અમારો ભાઈબંધ એક લાગી ગયો છે. મને પગે લાગી લે ને આને પગે લાગી લે આગળ. આમને સોરી, આમને પગે લાગી લે, અને અહીંયા તો ખાસ લાગવું પડશે. પ્રતાપ હું જીવો આના પ્રતાપ જીવો. પડાવ રવેચી માનું. ટ્રેનિંગમાં જવાનું છે ને તારે 11 મહિનાની. દર્શન તમે કરી લીધું માતાજીના, અને હવે તમારે કઈ ઠેકાણે જવાનું છે આપણે? છત્તીસગઢ. કેટલા મહિના રહેવાનું ટ્રેનિંગમાં? આમ તો ટ્રેનિંગ 11 મહિનાની આવે CISF સોલ્જર માટે. એક એક્સ્ટ્રા આવે જે SPG અને NSG કમાન્ડોની હોય, એની એક મહિનો એક્સ્ટ્રા આપણે દેવાની હોય. પછી આમ જુઓ તો કુલ 12 મહિનાની ટ્રેનિંગ થાય છે. કુલ 12 મહિના. અને 6 મહિના 15 દિવસની રજા આપે તમને ઘરે આવવા માટે. 15 દિવસની? હા, 15 દિવસની. અને આમ 6 મહિના રેગ્યુલર તમારે ટ્રેનિંગમાં રહેવાનું હોય. અને ટ્રેનિંગમાં જોઈન્ટ થાવ એની સાથે તમારો પગાર પણ ચાલુ થઈ જાય. જ્યારથી જોઈનિંગ થાય ત્યારથી 16 તારીખે જોઈનિંગ થશે ને ત્યારથી આપણો પગાર આવી જશે યાર. એટલે 16 તારીખથી ચાલુ થઈ જાય, બીજી હોડ આવે એટલે પડી જાય. એટલે કેટલો પગાર ચાલુ થઈ જશે? રિવીલ ના, રિવીલ તો ન કરાય, પણ સારી અમાઉન્ટ આવે. હા, આમ 50 જેવો આમ ગણવો એટલે 42 આવે. આમાં જોઈન જેને થવું થઈ જ જજો, કેમ કે પગાર સારો હશે આમાં. ના, આમાં મહેનત એવી છે. આપણા ગામના ઘણા યુવાનો એવા છે, યુવાનો જ કહેવાય, જે એડલ્ટ છે, જેને સાચી દિશા મળે તો એ સફળ થઈ શકે. સાચી ગાઈડલાઇન્સ આપણા ગામમાં બહુ આમ વિલુપ્ત, આમ રણ જેવું હોય ને એવું લાગે છે. ઘણા માણસો છે આપણા ગામમાં, ઘણા છોકરા એવા ટેલેન્ટેડ છે, બહુ ટેલેન્ટેડ છે. જોઉં છું. નહીં, એને મળી શકે. કેમ કે આમાં એવું છે કે આપણા ગામમાં એક એવી વિચારધારણા બંધાઈ ગઈ છે કે આપણા કોડીને નોકરી ન મળે એમ. આ 2024 પોલીસ કોન્સ્ટેબલ જોઈ લો, આ SSCGD જે આવે કે આપણા ખૂબ જ આપણા છોકરા વ્યવસ્થિત અભ્યાસ કરીને આ નોકરી પ્રાપ્ત કરી રહ્યા છે. એવું તો છે જ નહીં કે આને નોકરી ન મળે. અત્યારે એવું થઈ ગયું, જે વ્યવસ્થિત અભ્યાસ કરશે, જે તૈયારી કરશે, નોકરીને લાયક છે અને એને મળવાની છે. અને જે પાછળથી બાના કાઢે છે એટલે એની વ્યવસ્થિત તૈયારી નથી, એવું આપણે કહી શકાય. આપણા ગામમાં ઘણા એવા છોકરા જે લાગી જશે, અને લાગશે, મને એવો વિશ્વાસ છે. લાગશે. આમ તો નથી દેવા ખોટા ડિમોટિવેટ કરવા માટે.
પણ લાગશે વાર આવશે મજા કેમ કે સચિનભાઈ લાગી ગયા છે આપણે આર્મીમાં. હા એના સચિનભાઈ આર્મીમાં લાગી બહુ વ્યવસ્થિત આમ ગુડનેસ માણસ છે. હા એનું વ્યક્તિત્વ બહુ જોરદાર. એની જગ્યા ઘણા માણસો છે 2-3 મારી પાસે નામે છે પણ નામ નથી લેતો. ના એવું તૈયારી કરે છે. હું છે ને એમ જોગિંગ કરવા જતો ને વ્લોગમાં એક દી ત્યારે ને બધા ગ્રાઉન્ડમાં દોટવાની એવી રીતે આવતા. તૈયારી તેની ચાલુ જ છે. તો તમે તમારી તૈયારી કરી નાખો. હાલો આપણે કપડાં પેક કરવાના છીએ. હાલો 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 કપડાં પેક કરી નાખો. હું તમે સામાન લઈ જાઉં છું એ દેખાડી દેવી ને ના કેવો સામાન લઈ જાઓ કેવો ન લઈ જાઓ. One hour later. નાઈન તો એવો છું માથામાં ચાંદલો કરવાની ઓલી ન રહી ઉતાવળ જેટલી છે HDFC બેંક આમ પણ બે જાવ Later. મનોજભાઈ ની ભેગા થઈ ગયા મનોજભાઈ. હેલો CSF જવાનને ભાઈ મૂકી દેવી આપણે. હા હરિભાઈ નથી ખબર મને. હરિભાઈ આવે છે. હા હાલો હું તને શું કહું મનોજભાઈ આપણે સાગરભાઈ ને તમારે આવવાનું છે મૂકવા. બિંદા હમણાં આપણે મૂકવાના જ છે. આપણા મોટા ભાઈ સમાજ મૂકવા જવા પડે. મૂકવા જવા પડે. હા ચાલો તો બહુ મોટો કર્યો છે બાપે. સારું બસ ની વાટ જોઈએ હવે આપણે. ચાલો આવે રાહત છે. દેખેંગે તેરી. ફોન કરો હરિભાઈને ફોન કરો. ઓહો બિપિન હા બધા ભાઈબંધ છે તમારા સાગરભાઈ. બસ તો આપણે સામાન્ય મૂકી દીધો છે લગેજ. સાગરના બધા મિત્રો છે, બધા બાય બાય કરવા આવ્યા છે. મેડે હાલો મારો ભાઈ સીટ ગોતી લેવી હાલો. બસ ઉપડી આંટી. સીટ ગોતવી છે. બસ આંટી નીકળી. પાછળ જવું પડશે. One hour later. ક્યાં ગયા સાગરભાઈ? હા ભાઈ ને અમે નારી ચોકડીથી પિકઅપ કર્યા હતા. સાગરભાઈ ફ્રેશ થવી છે. ચાલો આપણે થઈ જઈએ ફ્રેશ. ટાઈમ નહીં મળે પછી એવું બાદ છે ખુલ્લામાં. ચમચી આપજો ચમચી. ચોર જરૂર ચાલે. ગરમ કે તેના ચોર ગરમ. આ તો સારો ચાલો હવે સના બાકા ચીકી કરી નાખો. ફૂલ બાકા ચીકી ઓલા. One hour later. ओ मेरे नाल फड़ के तू काली जज तेरे बिना औखा कट्टा पल बल्लीए मेरियां तू जड़ा विच जावे रज कर मेरे मसले दा हल बल्लीए नी चेहरे तेरे રેવાડે દેવા. સાગરભાઈ તો જે અંદર હલવાઈ ગયા છે. ગીતા મંદિર પહોંચ્યા છે. કેટલા વાગ્યા? ટાઈમ 11:38. કેટલા વાગે? આપણે 7 વાગે નીકળ્યા હતા ને? ના 7 વાગે નીકળ્યા હતા. તો ઘડીક આઈને આરામ કરવાનો છે. આપણે આરામ ક્યાં કરવાનો છે? આરામનું જોયું કે હા, એ. સાગરભાઈને મળી લેવું તો પેલા सागर હું ડિસાइड કરે છે. हम पहुंच चुके हैं अहमदाबाद गीता मंदिर पे. हिंदी में चालू करो. अब रैपिडो बुक करने वाले हैं इधर से. રેપિડો ડાઉનલોડ કરતા.
રેપિડો ડાઉનલોડ કરું ડાઉનલોડ કરો. સારું હાલો આમાં લીધી દો 100 રૂપિયામાં માની ગયા છે દાદા મેં રેપિડો કેન્સલ કરી નાખ્યું છે હો ભાઈ પાણી પી લેવી લ્યો રેપિડો કર્યું છે કેન્સલ અને આપણે ઓટો રિક્ષા કરી છે પાછી ઓકે લોકલ 100 રૂપિયા ખાલી તમારે આમાં જવાનું છે આ બોડી મેરીમાં તો ઓલા ઓલા મનોજભાઈને મળ્યું તીવડી તો CRPF આ કયું રેલવે સ્ટેશન કયું સાગર કાલુપુર ગુજરાતનું મોટામાં મોટું કાલુપુર રેલવે સ્ટેશન ગુજરાતનું મોટા એનું મોટું રિનોવેશન થાય છે હા, અને renovation ઓલા રિક્ષાવાળા દાદા એમ કહેતા હતા કે એશિયાનું મોટું રેલવે સ્ટેશન બનાવે હા દાદાએ કીધું એશિયાનું હું અમદાવાદી રિક્ષાવાળો એને 999 નંબર વાળો અમદાવાદ બતાવો ચાલો એ દાદા એમને એમ કીધું છે કે એશિયાનું નંબર 1 બસ શું કહેવાય ટ્રેનનું સ્ટેશન બને છે આ રેલવે સ્ટેશન ઈ હા બધું એક જ થયું ને ઘી ઢોળાઈ ખીચડીમાં જ છે સાગરભાઈ સમજ્યા આ ગાડી બધું સરખું જ કહેવાય યાર કામકાજ તો સારું હાલે છે પણ તો આપણે હું 4-5 કલાક કાંઈ હોવાનું હે વિડીયો બનાવવાના રીલ્સ બનાવવાની હાલો ગોતો ગુજરાતનું મોટા મોટું સ્ટેશન છે ને હાલો એ તો ગોતું જ પડશે મારા વિલેજ હા ત્યાં ભેગું થવા જઈએ આપણે લાગ નહીં થવા દે પણ બહુ મોટું છે મોલપાની સાઈડમાં ગુજરાતનું મોટું હર્ષદભાઈ કેવું હોય હા અને હવે પાછું રિનોવેશન કરીને એશિયાનું મોટું બનાવવાની વાત કરે છે ઓલા કાકાએ કરી આપણને સાચું છે ખોટું છે એમને ખબર નથી પણ કાકાએ કરી છે વાત એટલે સાચું થઈ છે દાદા ખોટું કામ બોલે હા. કાયમનું અહીં રહેવાનું કાયમનું રહેવાનું રહ્યું ગજબ હો ભાઈ ગજબ છે ઓલપા ટ્રેક જો કેટલા એ આમાં ખાલી પહેલી વાર અમદાવાદનું સ્ટેશન આવ્યા જોવા તો ગયા પછી જવાનું નહીં. તને તો મોહ થઈ ગયો મેટ્રોનું કામ ચાલુ છે કા દાદાની વાત સાચી પડવાની છે આ એશિયાનું પેલા નંબરનું સ્ટેશન બનવાનું છે મોટા મોટું હે? લાગે છે રસ્તા બધું જોઈને અને આ ઘડી કે બંધ નથી થતું ટ્વિન ટ્વિન સાંભળતા છો તમે બેકગ્રાઉન્ડમાં અવાજ આવે છે એનું મોઢું દુખતું નથી એને સતત બોલે રાખે બગાડી ફરી બની ગયું હે કેમ છે ટેટસ એમ લાગે ને કે હું ક્યાંક વિદેશમાં ફરવા ગયો હોય હે હે અને ઓલી સાલે એક નંબર કે ભીખ મંગે ચોર જેકતરે એમ નહીં ઓલી બાય બને જ નથી થાય તમે એમ કહું છું એનું ગળું નહીં દુખતું હોય પાણી આવી ગયું થેન્ક યુ આકાશભાઈ આ ઓલી બાય ક્યારની જે છોકરી બોલે છે એનો અવાજ કાંઈ નહીં દુખતો હોય ગળામાં એક વાર રેકોર્ડિંગ કરીને ફેરવા રાખે ને એવું કરે હમારે સાથ અન્યાય હુઆ હે આ મેટ્રોનું કામકાજ ચાલુ છે મેટ્રોનું આ હું કે બિલ્ડિંગ કેટલું મોટું બને છે એક ટ્રેન એવી એવી 5 માળ આગળ કેવું કામકાજ ચાલુ છે એનું મોટી બિલ્ડિંગ બનાવી 5 મંજિલનું બનાવે 5 મંજિલનું મેટ્રો સ્ટેશન
સાગરભાઈ એના સોકડિયા વાગી ગયા હે સાગરભાઈ તમારા સોકડિયા વાગી ગયા જોવા આવી હતી અવાજ બહુ કરે સારી ઓલો કયો છે તમારો ડબ્બો જનરલ છે તમારે ક્યાં પ્રીમિયમ છે તમારા પ્રીમિયમ ડબ્બા છે જનરલ કયો હા હલો મિત્રો આવજો હા એ તમારો ડબ્બો તો ગોતો હજી મળીએ 6 મહિના હા મળીએ 6 મહિને કેમ વિક્ટમમાં 15 દિન હા 15 દિનની રજા આપશે 6 મહિના પછી મુલાકાત ફરીથી લઈશું હે હર્ષદભાઈની મુલાકાત ફરીથી લઈશું હા સાગર મને રોવું નથી આવતું સાગર મને રોવું નથી આવતું એ સારું હાલો મળ્યા હું ડાયરેક્ટ હવે ભાવનગર માઢિયા આપણે અહીંથી એકલા જવાનું છે આપણે એને ડ્રોપ કરી દીધા હવે આપણે સ્ટેશન ઓપનની સાઈડ જવાનું છે પ્લેટફોર્મ નંબર 1 ઉપર 1 છે પછી ગીતા મંદિર જવાનું છે હાલી આવતા આવતા હાલ્યો જાવ છો ગીતા મંદિર બાજુ 1 કિલોમીટરથી થોડુંક ઉપર છે મધરો મધરો ધીમો ધીમો હાલ્યો જાવ છો બીજું જોતો હા જાડી જેવું ને રહી આ જાડીથી ઓલી સાઈડનો રસ્તો એ ઇલેક્ટ્રિક બસનો ઇલેક્ટ્રિક બસ હાલે પાછળ લાગે હાલતા 1 કિલોમીટર કાપવાનું છે ખાલી બસ આ ઇલેક્ટ્રિક બસનું સ્ટેશન બસ સ્ટેશન બસ The next morning. ऑलराइट वीडियो अच्छी लगी तो वीडियो को लाइक करना चैनल को सब्सक्राइब करना मिलते हैं अगली वीडियो में थैंक्स फॉर वाचिंग फैमिली बाय बाय हो गया तुम्हारा माइनक्राफ्ट यप अब कॉफी पी लो यप जब तुम पास में आके पल के झुका के ऐसे शर्माती हो बिंदिया लगा के ये झुमके सजा માઢીએ તો પગી ગયો 8:30નો ઘણી વાત જોઈ પછી રાહુલભાઈને આપણે ફોન કર્યો એ હતા નાઇટમાં એને યારે આપણે જવાનું છે થેન્ક યુ રાહુલભાઈ તમે મને પિકઅપ કરવા આવ્યા નિર્મળનગરથી થેન્ક યુ હા में ढूंढूं मैं साया तेरा तेरे संग સારું હલો ભાઈ મેડા
હવે પૂઈ જવાનું છે ચા પીને. બાકી મળ્યા નેક્સ્ટ વ્લોગમાં. જય માતાજી.